જામખંભાળિયાની સેન્ટ ઝેવિયર સ્કૂલનો મામલો કે જ્યાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીને બાળકને માર મરાયો હતો તો માર મારવામાં આવતા જ્યાં આ મામલે વિદ્યાર્થી બાળકના પિતાની કાર્યવાહી કે જ્યાં પિતાએ ચાઇલ્ડ વેલફેર કચેરી ખાતે રજૂઆત કરી છે। ચાઇલ્ડ વેલફેર કમિટી સમક્ષ લેખિતમાં રજૂઆત કરાઈ છે જ્યાં 11 વર્ષના વિદ્યાર્થીને માર મારવાના સીસીટીવી આવ્યા હતા સામે કે જ્યાં સ્કૂલના શિક્ષકો સામે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે। ગત તારીખ 5/2/2024 રોજ મારું બાળક સ્કૂલેથી જ્યારે પાછું આવ્યું ત્યારે રડતા રડતા મને કીધું કે પપ્પા મને મારા પ્રિન્સિપાલ જે છે બેની જોસેફ જે એમનું નામ છે એમને મને તમાચા મારી અને મને કાન મરોડ્યો। એટલે મેં તારીખ 6/2/2024 અને મને કાન દુખે છે મેં 6/2/2024 રોજ ત્યાં શાળાએ જઈ અને પૂછતા મને એ લોકોએ એવું જણાવ્યું કે તમારું બાળક જે છે એ ડિસિપ્લિનમાં નથી રહેતું ને ક્લાસ ડિસ્ટર્બ કરે છે। એ સબબ અમે લોકોએ એને એક જ થપ્પડ મારી હતી। ખરેખર એમને વધારે મારેલું હતું જેથી કરીને મારા છોકરાના કાનમાં સોજો આવી ગયો હતો। નહીં કબૂલાત કરેલી હતી મારી પાસે માફી પત્ર માં લખીને કે આ પ્રમાણેનું વર્તન જે છે એ આગળ ઉપર નહીં થાય। પણ તે જ દિવસે એટલે કે તારીખ 6/2/2024 રોજ આ બાબતનો ખાર રાખીને અમે સ્કૂલેથી ચાલ્યા ગયા પછી મારા પુત્રને મેડમ રોઝી થોમસ કરીને છે તેમના ટીચર જે તે સ્કૂલમાં ટીચર તરીકે ફરજ બજાવે છે પણ શૈલીના કોઈ પણ વિષયના શિક્ષક નથી અને કોઈ ક્લાસ ટીચર પણ નથી તેમ છતાં આ બાબતનો ખાર રાખી અને તેને થપ્પડો મારી અને આવું કર્યું। છાસવારે આ વસ્તુ બનતા અને મારા પુત્રએ મને એવું જણાવેલું કે મને પપ્પા બે કાનમાં બહુ દુખે છે તો ખંભાળિયા ખાતે આવેલ દેવભૂમિ હોસ્પિટલની અંદર મેં એમનું ચેકઅપ કરાવ્યું। ચેકઅપ કરાવતા જાણવા મળ્યું કે એના બે કાનના પડદામાં સોજો છે। એના હિસાબે અમે એમને સારવાર અપાવી ત્યાંથી અને હું ત્યાંથી પોલીસ સ્ટેશન પર કમ્પ્લેન કરવા ગયો। એટલે હું ચાઇલ્ડ વેલફેર કમિટી જે ખંભાળિયા ખાતે આવેલી છે તેમના જે ચેરમેન જે છે ચંદ્રશેખરભાઈ બુદ્ધભટ્ટી અને એમના જે સાથી મિત્રો છે અને જે બીજા જસ્ટિસો છે એમની સમક્ષ મેં આ બાબતની રજૂઆત કરેલી છે અને મને અપેક્ષા છે કે ત્યાંથી મને પૂરેપૂરો મને અને મારા પુત્રને પૂરેપૂરો ન્યાય મળશે। રોજ અમારી કમિટી સમક્ષ તુષારભાઈ નરેન્દ્રભાઈ કાનાણી જે બાળકના પિતા છે જે એક વિડીયો લઈને આવ્યા જેમાં વિડીયો જોતા રામનગરમાં આવેલ સેન્ટ ઝેવિયર સ્કૂલના પ્રિન્સિપાલ બેની જોસફ તથા રોઝી થોમસ ટીચર છે એ બંને ટીચરોએ આ બાળકના તુષારભાઈના બાળકને સખત કાનમાં મારેલ હતો અને જે અંગેની લેખિત ફરિયાદ અમને આપેલી હતી અને એક વિડીયો પણ બતાવવામાં આવ્યો હતો। એ વિડીયો જોતા તેમજ ડૉક્ટર સર્ટિફિકેટ જોતા માલુમ પડ્યું કે આ 323, 324 અને જે એકની કલમ 75 મુજબનો ગુનો થાય તે પ્રકારનો ગુનો હોય જેથી આ ફરિયાદની અમે પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક પગલાં ભરવા માટે